હેલો બાળ મિત્રો, આજે આપણે ધોરણ 7 ભાગ 2 વંદના કાવ્યના શ્લોક 3 નો અભ્યાસ કરીશું. શ્લોક આ પ્રમાણે છે. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદમ શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમસ્તુતે. આ શ્લોક સુંદર છે, જેમાં જગતનું કલ્યાણ થાય છે. આ શ્લોક દીપ પ્રાગટ્ય વખતે બોલાય છે અને તેનાથી જગતનું શુભ થાય, કલ્યાણ થાય છે. હે દીપ જ્યોત, શુભ, કલ્યાણ અને સ્વાસ્થ્ય સારું રાખ, ધન સંપત્તિ આપ, મારા મનમાં રહેલ શત્રુભાવ એટલે કે દુશ્મનના ભાવનો વિનાશ કર, તેથી તને નમસ્કાર કરું છું. તેવી જ રીતે શ્લોક 4 જોઈએ તો મુકમ કરોતિ વાચાલમ પાંગુલંઘયતે ગિરિમ યત કૃપાતમ વંદે પરિમાનંદમ માતરમ. મુકમ કરોતિ વાચાલમ પાંગુલંઘયતે ગિરિમ યત કૃપાતમ વંદે પરિમાનંદમ માધવમ. આ શ્લોક ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના કરતો શ્લોક છે, જેની કૃપા મૂંગાને બોલતા કરે છે, પાંગળા એટલે કે અપંગને, પગ વગરનાને પહાડ ઓળંગાવે છે. તે પરમ આનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને હું વંદન કરું છું, નમસ્કાર કરું છું. અસ્તુ.